તો ભાઈ આ વિડીયોમાં જોલી LLB3 મૂવીના ટ્રેલરની વાત કરીશું, જેની અંદર અક્ષય કુમાર, અરશદ વારસી અને સૌરભ શુક્લા જોવા મળશે. તમને એ તો ખબર હશે કે જોલી LLBના 2 પાર્ટ પહેલાં આવી ગયેલા છે, જેમાં પહેલા મૂવીમાં અરશદ વારસી છે અને એ મૂવી સારી હતી અને કદાચ સારું એવું કમાણી પણ હતી, એટલે એનો બીજો પાર્ટ બનાવ્યો જેમાં વધુ બજેટ હતું, એટલે અક્ષય કુમાર જેવા મોટા એક્ટર સાથે બનાવી અને એ મૂવી પણ સારી જ હતી. પણ અમુક લોકોનું કહેવું હતું કે અરશદ વારસી જોલીના રોલમાં સારા હતા અને અમુકને અક્ષય કુમાર પણ સારા લાગે છે. પછી મેકર્સે બંને જોલીને એકસાથે એક મૂવીમાં જ લઈને જોલી LLB3 બનાવી દીધી. અમથા પણ અત્યારે સિક્વલ મૂવીઝનો ટ્રેન્ડ ચાલે છે અને એનાથી મને કોઈ પ્રોબ્લેમ નથી. આપણા માટે તો બસ મૂવી સારી હોવી જોઈએ, એનાથી મતલબ છે. જોલી LLB3ના ટ્રેલરમાં સ્ટાર્ટિંગમાં કોઈ એક માણસનો અવાજ આવે છે જે એકદમ સિરિયસ ટોનમાં ડાયલોગ બોલે છે અને સાથે વિડીયોમાં પોલીસ અને પબ્લિક વચ્ચે બબાલ ચાલુ છે. પછી અક્ષય કુમારને દેખાડે છે જે આગળના પાર્ટમાં છે એમ પૈસાની લાલચમાં કેસ લડે છે અને એની વાઇફ પણ સેમ છે, એટલે આગળના પાર્ટ્સની સ્ટોરી કનેક્ટ કરી હોય એવું ટ્રેલરમાં તો લાગે છે. બાકી મૂવી જોઈ પછી ખબર પડશે. પછી અરશદ વારસીને દેખાડે છે, એનું કેરેક્ટર પણ સેમ છે, હજુ 50નું જ પેટ્રોલ નખાવે છે અને બંને જોલી ભેગા થઈને ઝઘડો કરવા લાગે છે એ વાત ઉપર કે હું ઓરિજિનલ જોલી છું તો એક કે તું 2 નંબરી છો. એટલે ભાઈ ટ્રેલરમાં તો હ્યુમર સારું હોય એવું લાગે છે, પછી તો મૂવી આવે પછી ખબર પડશે કે આ રીતની સેમ કોમેડી જોવા મળે છે કે નહીં. બાકી ટ્રેલર જોઈને સ્ટોરીનો અંદાજો લગાવું તો બંને જોલી એકબીજાની સામે કેસ લડશે અને એની વચ્ચે કોમેડી સીન્સ જોવા મળશે અને એન્ડ આવતા મૂવી થોડી સિરિયસ થઈ જાય એવું લાગે છે. પછી કદાચ બંને જોલી એક ટીમમાં થઈ જાય અને ભેગા કેસ લડે. બાકી 19 સપ્ટેમ્બરે મૂવી લોન્ચ થઈ જાય પછી જોઈશું શું થાય છે. ઓકે, હું મળીશ આવા બીજા વિડીયોમાં.